જે હાલ કિશોર અને તેની પત્નીના નામે બોલે છે। આ ચારેય ફ્લેટ્સ વર્ષો પહેલા કિશોર અને તેના પુત્ર જિગ્નેશ વિલાસે પોતાના નામે લખાવી લીધા હતા। સુરતના કિશોર ભજીયાવાળાના વ્યાજના 20 ચક્રમાં કેટલાય લોકો હોમાઈ ચૂક્યા છે, જેમાં વધુ એક વિક્ટિમ આપણી સામે આવ્યા છે। તેની જોડે વાત કરીશું કે કઈ પ્રકારે તેઓ આ કિશોર ભજીયાના વ્યાજના 20 ચક્રમાં પડ્યા હતા અને કઈ રીતે ભોગ બન્યા છે। જી, આપનું નામ? નરેન્દ્ર વાંકરે। જી, શું બનાવ બન્યો હતો તમારે કેટલા સમય પહેલા? આજથી 15 વર્ષ પહેલાં 1999 આજુબાજુની વાત છે। ઉધના ગામ પટેલ ભાઈમાં વિનાયકજીના કોમ્પ્લેક્સ કરીને બિલ્ડિંગ બનાવતો હતો, ત્યારે મારે પૈસાની જરૂર પડતા કિશોર ભજીયાવાળા વ્યાજથી મેં ચેક ડિસ્કાઉન્ટ કરાવ્યા 50,000થી લઈને 5 લાખ સુધીના। રેગ્યુલર 25 પૈસા 30 પૈસા વ્યાજ આપતો હતો, પણ એક મહિના મારથી વ્યાજ આપવામાં તકલીફ પડી પૈસામાં, તો વિલાસ સાઇટ પર આવીને ધાક ધમકી આપતો હતો ને મને ઓફિસે લઈ જતો હતો, 4-5 કલાક સુધી બેસાડી રાખતો હતો અને રોજની 1000 રૂપિયા પેનલ્ટી વસૂલ કરતો હતો મારી પાસે। આખરે અમે 2 પાર્ટનર હતા। આખરે કંટાળીને અમે છેલ્લે એમના ઘરે બંગલે જઈને આ વ્યાજ ચક્રમાં છૂટવા માટે મારા 5 લાખની રકમના અવેજીમાં એમને 4 ફ્લેટ મેં ઉધના ગામમાં લખી આપ્યા હતા। જી, કઈ બાજુ આ જે ફ્લેટ કોમ્પ્લેક્સ આવેલું છે, એ કોમ્પ્લેક્સનું હાલ નામ શું છે? એ કોમ્પ્લેક્સ વિનાયકજી કોમ્પ્લેક્સ નામ છે અને એમાં મેં પોતે બનાવ્યા હતા, મેં મારા પાર્ટનરે 4 માળનું બિલ્ડિંગ છે, એમાં 4 ફ્લેટ લખી આપ્યા હતા। જી, આ સિવાય કઈ અન્ય લોકો કઈ ભોગ બન્યા હોય તમારે ધ્યાનમાં આવ્યું હોય, કઈ રીતના લોકોને આ લોકો ત્રાસ આપતા હતા? અન્ય લોકો તો ભોગ તો ઉધના ગામમાં ઘણા બધા બન્યા છે, પણ કોઈ બહાર આવે હું વિનંતી કરું છું કે બહાર આવીને એ લોકો ફરિયાદ કરે એટલે સારું રહેશે। તમે જે તે સમયે તમારી સાથે જે બનાવ બન્યો તમે એને પોલીસ ફરિયાદ કેમ ન કર્યો? કે તે જે તે સમયે બનાવ બન્યો તે ટાઈમમાં મારે ત્યાં હજુ કામ કરવું હતું ને એ લોકોનો હોલ્ડ એટલો હતો અને એટલું બધું ડોન જેવા હતા એ લોકો કે હું ડરના મારી એ લોકો વિરુદ્ધ કશું કર્યું નહીં ને ફ્લેટ લખીને આપી દીધા। જી, આજે 650 કરોડથી પણ ઉપર સંપત્તિ થવા જઈ રહી છે। જે વ્યાજના ધંધામાં જે પ્રકારે એ લોકો ઉતર્યા છે અને ત્યારબાદ આટલી સંપત્તિ સામે આવી છે, શું કહીશું કયા પ્રકારે આ સંપત્તિ આ હોઈ શકે? આ બધી સંપત્તિ તો બધા લોકોનું આમ એ લોકો હાઈ લઈને જે લોકોના વ્યાજ લઈને મિલકતો પડે એ લોકો સંપત્તિ ઊભી કરી છે, બાકી મહેનતી સંપત્તિ તો છે જ નથી। અમારા જેવા લોકો જે હતા મારા કરતાં બી જે ગરીબ રિક્ષાવાળા, ચાવાળા, ટેમ્પોવાળા, દુકાનવાળા, લારી બધા એમના પાસે રૂપિયા લઈને લોકો ભેગો વ્યાજથી મિલકતો પડે રૂપિયા ભેગા કરે છે। આ સિવાય એની સંપત્તિ ક્યાં ક્યાં આવી હોય તમને ધ્યાનમાં ખરો આ બાબતે? એમને સંપત્તિ તો ઘણી બધી મળશે, સર્ચ કરશો તો ઘણી બધી મળશે। ઉધના ગામમાંથી માંડીને બધા આખા ગુજરાતમાં સંપત્તિઓ મળશે, ગુજરાતની બહાર પણ મળશે। જી, આયકર વિભાગની હાલ તપાસ ચાલી રહી છે, શું લાગી રહ્યું છે આયકર વિભાગમાં શું ચોંકાવનારી હકીકતો જોવા આવશે? આવકર વિભાગ જો વ્યવસ્થિત હમણાં ચાલી જ છે, એમનું સારું કામ છે, હજુ પણ એ લોકો ડીપમાં જશે તો ઘણું બધું મળશે એમને। જી, હાલ તમે કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છો? પહેલે શું પરિસ્થિતિ હતી અને હાલ કઈ પરિસ્થિતિ? પહેલે હું બિલ્ડર હતો, એમના એ ભોગ બન્યા પછી હું કોન્ટ્રાક્ટર બની ગયો છું અને બહુ ચીપમાં જિંદગી જીવી રહ્યો છું, સાદાઈથી જિંદગી જીવી। તો જોયું કે જે પ્રકારે આ બિલ્ડરે જણાવ્યું કે કિશોર ભજીયાવાળા અને તેના પુત્ર વિલાસ જે ગુંડા તત્વ રીતે વ્યવહાર કરતા હતા, લોકો પાસેથી રૂપિયાની વસૂલી કરવા માટે મારઝોડ તેમજ ધાક ધમકીઓ આપવામાં આવી હતી। ત્યારે સુરત આયકર વિભાગની તપાસમાં હજુ કેટલી આવી લોકોની કિશોર ભજીયાવાળાની બેનામની સંપત્તિ બહાર આવે છે તે મહત્વનું બની રહે છે। કેમેરા પર્સન પ્રશાંત દિવડે સાથે રાકેશ ભટ્ટ,